અમદાવાદ ખાતે વસ્ત્ર મંત્રાલયના સહયોગે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતું ભવ્ય હેન્ડલૂમ એક્સપોનું કરાયું આયોજન। 18 થી 24 માર્ચ ચાલશે આ એક્સપો। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વોકલ ફોર લોકલને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, ત્યારે ભારત સરકારના વસ્ત્ર મંત્રાલય દ્વારા અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ બીજે પાર્કની સામે હેન્ડલૂમ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે। આ એક્સપોમાં ગુજરાત, હરિયાણા, બિહાર, લદ્દાખ, રાજસ્થાન, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ સહિત દેશભરમાંથી 44 જેટલા સ્ટોલ લગાવવામાં આવ્યા છે, જેમાં ભારતીય સંસ્કૃતિની ઝાંખી આપતા પરંપરાગત વસ્ત્રો અને સાથે જ આધુનિક ડિઝાઇન અને ટ્રેન્ડી ફેશનનો અદભુત સમન્વય જોવા મળી રહ્યો છે। 18મી તારીખે શરૂ થયેલ આ એક્સપોની અમદાવાદ પશ્ચિમના સાંસદ દિનેશભાઈ મકવાણાએ વિવિધ સ્ટોલની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી અને કારીગરો સાથે તેમના કાર્ય અંગે ચર્ચા કરી પ્રોત્સાહિત કર્યા હતા। ભારતીય લોકકળાને લુપ્ત થતા અટકાવવા અને હસ્તકારીગરોને પ્રોત્સાહન આપવા આ એક્સપોની એકવાર મુલાકાત લેવા સાંસદ અને વીવર સર્વિસ સેન્ટર અમદાવાદના ડેપ્યુટી ડાયરેક્ટર મનોજકુમારે અપીલ કરી હતી। આ એક્સપો 24 તારીખ સુધી ચાલશે। આ એક્સપોનું આયોજન વસ્ત્ર મંત્રાલય, ભારત સરકાર, વીવર સર્વિસ સેન્ટર અમદાવાદ અને ડેવલપમેન્ટ કમિશનર દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું છે, જ્યાં સાંજે 4 વાગ્યા બાદ ફેશન શોનું પણ આયોજન કરવામાં આવે છે। વસ્ત્ર મંત્રાલય દ્વારા એક્સક્લુઝિવ હેન્ડલૂમ એક્સપોનું 2026નું આયોજન આજે અહીં થવા જઈ રહ્યું છે। ભારતમાંથી 14 થી 15 રાજ્યોમાંથી 35 લાખ જે વ્યુઅર્સ છે એમાંથી પસંદગી પામી લગાવવામાં ભારત સરકારની એમને આવવા જવાનું ભાડું ત્યાં નિઃશુલ્ક સ્ટોલ સાબરમતી રિવરફ્રન્ટ ઉપર લગાવીને એ અહીંથી 7 દિવસ એમણે જે હાથ બનાવટથી જે શાલ બનાવી છે, સાડી બનાવી છે, કે હાથ વણાટના જે પણ કોઈ વસ્ત્રો બનાવ્યા છે, અને ખાસ કરીને હું લાખ અભિનંદન આપીશ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને કે આવી યોજનાઓ દ્વારા આખા ભારત દેશની અંદર 35 લાખ હાથ વણાટના કર્મચારીઓ છે, અને એ ક્યાંક ને ક્યાંક એ અમદાવાદ જેવા મેટ્રો સિટીની અંદર પોતાની આ બનાવટ વેચીને પોતાનું ભરણ પોષણ કરી શકે અને એમને પ્રોત્સાહન આપવા માટેનો આ ભગીરથ પ્રયત્ન થઈ રહ્યો છે। ત્યારે વસ્ત્ર મંત્રાલયના અધિકારીઓ, મંત્રીશ્રીઓ અને એમનો પણ હું આભાર માનું છું। આ સ્ટોલની મેં મુલાકાત લીધી। આ મુલાકાતની અંદર નેશનલ એવોર્ડ, કબીર એવોર્ડ મેળવેલા લોકો પણ અહીંયા હાજર છે, અને મને કહેતા એટલો આનંદ થાય છે કે ગુજરાતના પટોળાની વાત હોય કે મધ્યપ્રદેશ, લદ્દાખથી પણ 2 બહેનો અહીંયા એમની જે વખણાતી વસ્તુઓ લઈને, જે હાથ બનાવટથી બની છે લઈને અહીંયા વેચવા આવ્યા છે। મને વિશ્વાસ છે કે ભારત સરકારના ભગીરથ પ્રયત્ન, આ 35 લાખ વ્યુઅર્સોને પ્રોત્સાહન આપવાનો ભગીરથ પ્રયત્ન એ સાર્થક નીવડશે, અને 7 દિવસ પછી આ શહેરની અંદરથી જયારે આ જે 44 સ્ટોરના લોકો જશે ત્યારે આનંદથી ઝૂમી જશે। પરંતુ ખાસ કરીને ભારત સરકારનો હું આભાર માનું છું કે આવા નાના ગજાના વેપારીઓને પણ પ્રોત્સાહન આપવાનો ભગીરથ પ્રયત્ન કર્યો છે। ફરીથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર मोदी साहब लाख आभार मानू छू। भारत माता की जय, वंदे मातरम। भारत सरकार के वस्त्र मंत्रालय के तहत देसी हैंडलूम के तहत वीवर सर्विस सेंटर अहमदाबाद की तरफ से एक्सक्लूसिव हैंडलूम एक्सपो लगाया गया है। यह 18 मार्च को इनोग्रेट हुआ, 24 मार्च तक ये चलेगा। इसमें 44 स्टॉल्स लगाए गए हैं, जिसमें 14 स्टेट्स के कारीगर अपने आकर के और अपने हुनर का प्रदर्शन कर रहे हैं और अपने जो प्रोडक्ट है उसको बेच रहे हैं। इसमें भारत सरकार के द्वारा इनको हम फ्री में स्टॉल दे रहे हैं, TADA भी दे रहे हैं। फ्री चार्जेस इनको सामान लाने के लिए भी हम इनका यहाँ से अपने ऑफिस से इस कार्यक्रम के तहत दे रहे हैं। ये अहमदाबाद में रिवर फ्रंट में आयोजन जो हो रहा है, ये पहली बार हो रहा है और लोगों का रुझान अच्छा अभी तक प्राप्त हुआ है और आशा करते हैं कि और आगे भी अच्छा मिलेगा इससे। आज यहाँ पर जो 14 स्टेट के जो स्टॉल्स लेके आए हैं जो हमारे कारीगर, उनमें गुजरात के पटोला, तंगालिया,
कच्छ के साड़ियाँ, कच्छ के स्टॉल, इसके बाद मध्य प्रदेश की चंदेरी, महेश्वरी, बंगाल का जामदानी और इस तरह से स्टॉल है। बिहार का आपका तसर सिल्क है, भागलपुर का तसर है और इसके बाद वो आपके लद्दाख का वुलन आइटम है, जो वुलन का शॉल है और इस तरह से सारे स्टेट के अपने अपनी जो खास वस्तुएं हैं वो प्रदर्शित की जा रही है और बेची जा रही है। देखिए इस स्टॉल, ये जो कार्यक्रम लगाया जा रहा है भारत सरकार के मार्केटिंग प्रमोशन स्कीम के तहत लगाया जा रहा है। इससे हमारा यही संदेश है कि जो हमारे बुनकर इतनी कड़ी मेहनत से और इतनी ही कम सुविधाओं में अपना जीवन यापन करते हुए ये बुनाई करते हैं, तो इनको एक सपोर्ट करने के लिए और अपनी जो इंडिया की जो हेरिटेज है, जो बुनाई का, अपना कारीगरी का, उस हेरिटेज को बचाने के लिए हम अधिक से अधिक इनको सहयोग करें और इनको प्रोडक्ट्स को हम खरीदें और हैंडलूम को जितना ज़्यादा विस्तार होगा वो हमारे हेरिटेज का उतना ही अच्छे से हम प्रिजर्व कर पाएंगे।